નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલની ગુજરાતી ચેનલના સર્જક સાથે સંવાદ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સર્જક સાથે સંવાદમાં આજે વડોદરાથી ગઝલકાર શ્રી દિનેશ ડોંગરે સાહેબને આપણે મળવું છે. સર્જક સાથે સંવાદમાં આપ અનેક લેખકો, કવિઓ, શિલ્પકારો, નાટ્યકારો, ચિત્રકારો, સ્વરકારો, સંગીતકારોને આપ મળી ચૂક્યા છો. પરમાત્માનું એક એવું એન્ટેના સર્જક જે પરમાત્માના સીધા સંવેદનો ઝીલીને સમાજને એનું પ્રતિબિંબ બતાવતો હોય છે. અને આ રીતે સર્જક સાચા અર્થમાં જો સર્જક હોય તો એ સમાજ માટે, સમાજ વડે અને સમાજથી થતા કાર્યોમાં પોતાનું યોગદાન, યુગદ્રષ્ટા, એક દ્રષ્ટિ થોડીક આગળની કરીને સમાજને બતાવે કે આ રીતે થઈ શકે, આમ થઈ શકે. પણ સાચા સર્જક હોવું એ માટે ખૂબ જરૂરી છે. આપણે કવિ ગઝલકાર દિનેશ ડોંગરે સાહેબને આપણે વડોદરાથી અત્યારે સર્જક સાથે સંવાદમાં મુલાકાત માટે એમને આમંત્રણ આપ્યું છે. જીટીપીએલ પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી એમનું સ્વાગત કરીએ સ્ટુડિયોમાં. નમસ્કાર સાહેબ. નમસ્કાર સાહેબ. દિનેશભાઈ, પ્રથમ પ્રશ્ન આપને એ થાય કે આપ તો મૂળ મહારાષ્ટ્રીયન, ગુજરાતમાં વર્ષોથી રહો છો, બરોડામાં. તો મૂળ વતન કયું? આપ બરોડામાં કેટલી પેઢીથી સ્થાયી થયા છો? અને કઈ રીતે સાહિત્યનો શોખ, આપ એડવોકેટ મૂળ તો વકીલ, તો સાહિત્યના શોખ સાથે કઈ રીતે આપ સંપર્કમાં અને કઈ રીતે શોખ વળગ્યો આપને સાહિત્ય કઈ રીતે વળગ્યું, સાહિત્યને આપ કઈ રીતે વળગ્યા, એ બધી જ વાતો આપના મોઢે સાંભળવી છે. આપના જન્મથી લઈને, અભ્યાસથી લઈને છેક અત્યાર સુધીની વાતો. શૈલેષભાઈ, આમ તો મૂળ અમે મહારાષ્ટ્રીયન. હાજી હાજી. પણ વડોદરા ગાયકવાડી સ્ટેટ હતું. હાજી હાજી. અને મને યાદ છે અમારી 5મી 6ઠી પેઢી પહેલાં અમારા કોઈક પૂર્વજ અહીં આવ્યા હતા. હાજી હાજી. ગાયકવાડી સ્ટેશન વખતે. અને મૂળ અમારું આમ તો મહારાષ્ટ્રમાં અહેમદનગર ડિસ્ટ્રિક્ટ કહેવાય છે. હાજી. તો ત્યાંથી અમે અમારા વડવાઓ અહીં આવ્યા હતા અને પછી અહીં જ સ્થાયી થઈ ગયા. આઈ થિંક મારી અહીંયા હું 6ઠી 7મી પેઢીમાં છું અત્યારે. હાજી હાજી હાજી. અને પછી ગુજરાતમાં આવીને વસ્યા, ગુજરાતમાં રહ્યા, ગુજરાતી જ થઈ ગયા. હાજી હાજી. મને કહેતા આનંદ થાય છે કે હું મહારાષ્ટ્રીયન હોતા અમારા ઘરમાં અમે મરાઠી જ બોલીએ છીએ. વાહ. પણ છતાં પણ મારું શિક્ષણ પણ ઇવન 1 થી 11 સુધી મરાઠી મીડિયમમાં થયું છે. અચ્છા. ત્યાર પછી ઇંગ્લિશ મીડિયમમાં. પણ મને એ વાતનો કહેતા આનંદ થાય છે અને ગર્વ થાય છે કે મારું એક પણ પુસ્તક મરાઠીમાં સર્જન નથી થયું. અચ્છા. મારું જેટલું પણ સાહિત્ય સર્જન છે બધું ગુજરાતીમાં થયું છે. અને અમે એવી રીતે સવાઈ ગુજરાતી બની ગયા છે. ના ના, બિલકુલ બિલકુલ. અત્યારે તમને જો સાચું કહું તો મહારાષ્ટ્ર સાથે અમારો ગામ સાથે અમારો કોઈ નાતો રહ્યો નથી. અમે ત્યાં જઈએ તમને કોઈ ઓળખે બી નહીં અત્યારે, એવી પરિસ્થિતિ છે. ને અમે હવે ટોટલી ગુજરાતી થઈ ગયા છે. ના ના, બિલકુલ. અમારા મોટાભાગના સગાવાળા બી બધા ગુજરાતમાં જ છે. હાજી હાજી. ને અમે લગભગ અમદાવાદ, ગુજરાત, વડોદરા, સુરતમાં જ અમારા સગાવાળા છે. હાજી હાજી. નો ડાઉટ. એક વાત હું ખાસ કહેવા માગીશ કે અમારા વડવાઓ મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવીને વસાને ગુજરાતી થઈ ગયા, પણ મારો દીકરો ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં જઈને વસ્યો છે અને અત્યારે પૂનામાં સ્થાયી થયો છે. વાહ વાહ. એટલે ગુજરાત, મહારાષ્ટ્ર આમ તો પહેલાં એક જ સ્ટેટ હતું, પછી અલગ સ્ટેટ થયા. ભારતના સંતાનો. હા, આપણે ભારતના સંતાનો છે. અને આમ ગુજરાતી, મરાઠી લેંગ્વેજ તો સિસ્ટર લેંગ્વેજ જ કહેવાય છે. મોટાભાગના શબ્દો, શબ્દાવલી ને વ્યાકરણ એક સમાન છે. એટલે આમ આપણે ગુજરાતી જ છીએ. હાજી હાજી હાજી. પછી અભ્યાસ કેટલો તમારું અત્યાર સુધીની આ સાહિત્યની સફર સુધીની વાત આપણે જાણવી છે. મારું શિક્ષણ મરાઠી માધ્યમમાં થયું. હાજી હાજી. હું વડોદરામાં શરૂઆતમાં પ્રાથમિક કોર્પોરેશનની સ્કૂલમાં ભણ્યો, પછી જયશ્રી મોડેલ હાઈસ્કૂલમાં ભણ્યો અને પછી MS યુનિવર્સિટીમાં ભણ્યો. અચ્છા અચ્છા. એ રીતે મારું શિક્ષણ થયું. તો પછી મેં મારી ઘરની પરિસ્થિતિઓને અનુકૂળ થઈને જોબ સ્વીકારી. એલેમ્બિક લિમિટેડમાં મેં જોબ કરી 20 વર્ષ. અને મને શોખ પહેલેથી. એટલે મૂળ આપણે ભણ્યા, કાયદાનું જ ભણ્યા છો? MA BA? ના, મેં પહેલાં BCom કર્યું. પણ મને વકીલ થવાનો પુષ્કળ એક મારી પેશન હતી કે મારે વકીલ થવું છે, મારે એડવોકેસી કરવી છે. એટલે ઘરના સંજોગોને આધીન થઈને મેં BCom પછી જોબ સ્વીકારી. પણ જોબ કરતાં કરતાં મેં LLB કર્યું. અને LLB કરીને મને જ્યારે 20 વર્ષની મારી નોકરી થયા પછી મને VRSનો ચાન્સ મળ્યો, ત્યારે VRS લઈને મેં નોકરી છોડીને એડવોકેસી કરી. અત્યારે 20 વર્ષથી હું એડવોકેસી કરી રહ્યો છું વડોદરા સિવિલ કોર્ટમાં. બરાબર બરાબર. એટલે 20 વર્ષ મેં નોકરી કરીને 20 વર્ષથી વકીલાતની પ્રેક્ટિસ કરું છું. હાલમાં બી મારી પ્રેક્ટિસ વડોદરા સિવિલ કોર્ટમાં ચાલુ છે. અચ્છા અચ્છા. આ મારો રહ્યો શિક્ષણની વાત.
રહું વાત સાહિત્યની કરું તો સાહિત્યનો મને શરૂઆત નાનપણથી જ શોખ હતો. હું સાહિત્ય પ્રત્યે મને રુચિ હતી. કવિતા કેવી રીતે આવી? મારા મમ્મી હતા, મારા બા હતા, તે ભજનો ગાતા હતા. સવારે ભગવાનની પૂજા આરતી કરે ત્યારે ભજનો ગાય. એમાંથી મને ક્યાંક કવિતા જોડે મારું કનેક્શન થઈ ગયું અને હું શરૂઆતમાં જોડકના ટાઈપની કવિતા લખતો થયો. પણ મારા પપ્પા જે હતા એ સખત વિરોધી હતા કવિતાના. એમને એમ હતું કે કવિતા લખશે તો કંઈક આડા રસ્તે ફંટાઈ જશે અને ભણે નહીં. એટલે મને કવિતા લખેલી જોઈએ ને તો લઈને ફાડી નાખે. ચોરી છુપીથી હું નોટબુકમાં ક્યાંક કવિતા લખતો અને કેટલીક કવિતાઓ મારી સચવાઈ, કેટલીક ના બી સચવાઈ. પણ હું કોલેજ કાળમાં આવ્યો ત્યારે કોલેજના સેમિનારોમાં ને એમાં મારી કવિતાઓ પ્રગટ થવા લાગી. બરાબર. અને એમાંથી પછી મારું કવિતાનું ડોક્યુમેન્ટેશન થવા લાગ્યું. અને મને યાદ છે કે પ્રખર એક નામનું એક મેગેઝિન મુંબઈથી જગમી ત્રિવેદી કાઢતા હતા તે વખતે. એ પ્રખર નામના મેગેઝિનમાં એની 11મી વાર્ષિક સાહિત્યિક સ્પર્ધામાં મારી ગઝલને પ્રથમ ઇનામ મળ્યું. અને ત્યાંથી આખું મારે ગઝલ પ્રત્યેની મારી રુચિ વધતી ગઈ અને પછી મારી ગઝલનું ડોક્યુમેન્ટેશન થવા લાગ્યું. સામયિકોમાં છપાવા લાગી. પછી સંગ્રહો થયા. 1991માં મારો પ્રથમ ગઝલ સંગ્રહ પ્રતીક્ષા ડૉક્ટર ચીનુ મોદીના હસ્તે એનું વિમોચન થયું પ્રેમાનંદ સાહિત્ય સભામાં. અને ત્યાર પછી તો એક પછી એક 6 ગુજરાતી ગઝલ સંગ્રહ અત્યાર સુધી આપ્યા. બેફામને હું મનોમન ગુરુ માનતો હતો મારા. એટલે બેફામ સાથે એક મુશાયરામાં બેસવાનો પણ મોકો મળ્યો મને. એનો મને આનંદ છે. અને બેફામને શ્રદ્ધાંજલિ રૂપે કે તર્પણ રૂપે મેં એમના વિશે એક પુસ્તક લખ્યું, ગઝલ સર્જક બેફામ. એમની ઉપર એમની આખી જીવન ને કવન બધું કવર કરીને પુસ્તક, અને એ પુસ્તકને ગુજરાત સાહિત્ય અકાદમીએ સ્પોન્સર કરેલું. અને એ પુસ્તક 2006માં પ્રગટ થયું. એ પછી એક સંગ્રહો બી પ્રકટ થયા ગયા. ઘણા 6 સંગ્રહ ગુજરાતી કહેવાનો સર પ્રતીક્ષા નામે પ્રથમ સંગ્રહ આપ્યો. 1991માં પહેલો પ્રથમ સંગ્રહ. 1991માં આપે પ્રથમ સંગ્રહ આપ્યો. પછી કુલ કેટલા પુસ્તકો આપના થયા અત્યાર સુધી કયા વિભાગમાં? હા, હું કહું તો ગુજરાતી ગઝલ સંગ્રહ મારા 6 થયા. એમાં મારો ત્રીજો ગઝલ સંગ્રહ થીજી ગયેલી ક્ષણ, એને ગુજરાત સાહિત્ય અકાદમી શ્રેષ્ઠ ગઝલ સંગ્રહનું પારિતોષિક પણ મળ્યું. એ પછી મેં અર્થ નામનો ગઝલ સંગ્રહ આપ્યો 2010માં. 2015માં થોડી વાર તો લાગે ને મારો 5મો ગઝલ સંગ્રહ. અને હમણાં આ વર્ષે મારો હજી હું ત્યાં જ ઊભો છું 6ઠ્ઠો ગઝલ સંગ્રહ પ્રકાશિત થયો છે. આ મારા 6 ગુજરાતી ગઝલ સંગ્રહ. એ સિવાય ગુજરાત સાહિત્ય અકાદમી હિન્દી વિભાગે મારો હિન્દી ગઝલ સંગ્રહ સાગર ભી હે તૂફાન ભી એને સ્પોન્સર કર્યો અને એ 2017માં પ્રગટ થયો. હા, એમ ટોટલ મારા 6 ગુજરાતી ગઝલ સંગ્રહ અને 1 હિન્દી ગઝલ સંગ્રહ, 7 ગઝલ સંગ્રહ પ્રકાશિત થયા. તે સિવાય વડોદરામાં પ્રેમાનંદ સાહિત્ય સભાની નિશ્રામાં ચાલતી બુધ સભામાં હાલમાં હું પ્રેમાનંદ સાહિત્ય સભાનો ટ્રસ્ટી પણ છું. અને ડૉક્ટર રશીદ મીરના અવસાન પછી એ બુધ સભા અત્યારે કન્વીનર તરીકે હું સંભાળું છું. એમાં દર બુધવારે અમે 6:30 વાગે મળીએ છીએ. અને 6:30 થી 8 દરમિયાન 20 થી 25 કવિઓ ભેગા થાય છે. દરેક પોતાની નવી કવિતા લઈને આવે, નવી કવિતા વાંચે અને એના પર ડિસ્કશન થાય. કંઈક આપલે થાય, વિચારોની આપલે થાય, કંઈક ત્રુટિ હોય તો એ સુધારાય. આમ વર્કશોપ જેવું ચાલે છે. અને મને એ કહેતા આનંદ છે કે અત્યારે જે ગુજરાતના નામાંકિત ગઝલકારોમાંથી મકરંદ મુસળે છે, વિવેક કાણે છે, ભરત ભટ્ટ પ્રવન છે, એ બધા વડોદરા બુધ સભાની દેન છે. મને એ કહેતા બહુ ગર્વ થાય છે. અને હાલમાં હું એનો કન્વીનર તરીકે કાર્યરત છું. એનું પ્રેમાનંદ સાહિત્ય સભાનું અલગ બિલ્ડિંગ છે? અલગ બિલ્ડિંગ, પોતાનું બિલ્ડિંગ છે. વડોદરા દાંડિયા બજાર ખાતે પ્રેમાનંદ સાહિત્ય સભાનું એક અલગ બિલ્ડિંગ છે. અને ત્યાં સાહિત્યિક પ્રવૃત્તિ દર મહિને એક સાહિત્યનો પ્રોગ્રામ તો થાય જ છે. બરાબર. એનો હાલમાં હું ટ્રસ્ટી પણ છું. દિનેશભાઈ, કુલ આપના 6 ગઝલ સંગ્રહો થયા. 6 ગુજરાતી ગઝલ સંગ્રહ અને એક 7. અને તે સિવાય બુધ સભાના કવિઓના 2 સંપાદન મેં કર્યા છે. એક ગુલામ અબ્બાસ નાશાદ સાથે કર્યું છે. અને તે સિવાય કવિ સંગત નામની એક સંસ્થા ચાલે છે સાહિત્યની, ત્યાં બી હું સક્રિય છું. અને એના બી એક વડોદરાની કાવ્ય સંપદા કરીને એક કવિઓનું સંકલન થયું છે, એમાં બી હું સંપાદક છું. તે સિવાય મરીઝના જીવન
અને કવન વિશે અમે એક સેમિનાર કરેલો વડોદરામાં, ગુલામ અબ્બાસ નાશાદ અને અમે બીજા કવિઓએ, ડૉક્ટર રશીદ મીર, અમે એના સંકલિત લેખોનું એક સંપાદન પણ મેં ગુલામ અબ્બાસ નાશાદે કરેલું. બરાબર. આમ ટોટલ 5 એક સંપાદનો કર્યા છે. 6 ગુજરાતી ગઝલ સંગ્રહ, એક હિન્દી ગઝલ સંગ્રહ અને આસ્વાદ પ્રસાદ નામનું દિનેશ દેસાઈના કવિતાઓનું આસ્વાદ જુદા જુદા સર્જકો પાસે લખાઈને એનું બી એક અમને હું અને ગુલામ અબ્બાસ નાશાદે સંપાદન કરેલું છે. આમ કરીને 5 સંપાદનો કર્યા છે. એક બેફામ વિશેનું પુસ્તક અને 7 ગઝલ સંગ્રહ. 12થી ઉપર પુસ્તકો મારા અત્યાર સુધી પ્રગટ થઈ છે. દિનેશભાઈ ડાંગરે પરિવારમાં કોણ કોણ છે અને જ્યારે દિનેશભાઈ જ્યારે સાહિત્યનું સર્જન કરતા હોય તો પરિવારનો કેવો સહયોગ રહે છે? શરૂઆતમાં મારા બાપુજીનો વિરોધ હતો, પણ જ્યારે એમને મારી કવિતાઓ પ્રગટ થતી જોઈ અને સરાહના થતી જોઈ, પ્રશંસા થતી જોઈ, પછી એમને એવું લાગ્યું કે આ મેં ખોટો વિરોધ કર્યો છે અને પછી એમને મને મોકળું મેદાન આપ્યું. પછી તો મારા પપ્પા, બાપુજી બંનેનો સપોર્ટ હતો. હું જે કંઈ લખતો હતો મને એટલીસ્ટ રોકતા નહોતા કે કવિ સંમેલનમાં જવું હોય કે ક્યાંક જવું હોય તો મને છૂટ આપતા હતા. અને પછી મારું 1990માં મેરેજ થયું. મારા ધર્મપત્ની ગીતાબેને પણ મને સંપૂર્ણ સહકાર આપ્યો છે. ક્યારેય મારા સાહિત્યમાં એ લોકો ક્યારેય અવરોધરૂપ નથી બન્યા. હું જ્યારે સાહિત્યના વિષયમાં સંકળાયેલો હોઉં કે એમાં રત હોઉં ત્યારે એ લોકોએ મને ક્યારે પણ ડિસ્ટર્બ નથી કર્યો. એમને મને ડિસ્ટર્બ નથી કર્યો ને એ જ મને સૌથી મોટું પ્રોત્સાહન છે. મને એક જ દીકરો છે અને એ અત્યારે પૂનામાં સ્થાયી છે. એ એના ફિલ્ડમાં સારું સેટલ થયેલો છે, સારું કમાય છે, એનું મેરેજ બી થઈ ગયેલું છે. એટલે કુટુંબિક રીતે હું બહુ સુખી છું. અને મને ખરેખર ઈશ્વરનો આભાર માનવાનું મન થાય છે કે મેં ધાર્યું તો એના કરતાં ખૂબ મને ઈશ્વરે આપ્યું છે. પારિતોષિકો બી મળ્યા છે. હાજી હાજી, એ જ વાત કરવી છે કે કુલ કેટલા એવોર્ડ મળ્યા છે પુસ્તકોને અને આપણે પર્સનલ? મારા ગઝલ સંગ્રહ થીજી ગયેલી ક્ષણને મેં અગાઉ કહ્યું તેમ ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું. ત્યારબાદ મારો બીજો ચોથો ગઝલ સંગ્રહ થોડી વાર તો લાગે ને કવિ સંગત વડોદરા તરફથી શ્રેષ્ઠ પુસ્તકનું પારિતોષિક મળ્યું. તે સિવાય નડિયાદમાં હ્યુમન સોસાયટી ઓફ ઇન્ડિયા નામની એક સંસ્થા ચાલે છે. એ સાહિત્યકારોનું સન્માન કરે છે. એમાં મને કવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ એવોર્ડ એમનો લોકો આપેલો છે. તે સિવાય કમળાશંકર પંડ્યા ફાઉન્ડેશન નામની એક સંસ્થા વડોદરામાં સાહિત્યકારોનું સન્માન કરે છે. એમાં વડોદરા સાહિત્ય રત્નનો પુરસ્કાર એમને 2015માં મને આપ્યો છે. આમ 4-5 પુરસ્કારો પણ મળેલા છે. તે સિવાય વાત કરું તો હિન્દી સાહિત્ય અકાદમી દિલ્હી, એ લોકો દર વર્ષે આપણા ભારતની બધા જ ભાષાઓના કવિઓને આમંત્રિત કરે છે. અને એમાં મને 2015માં ગુજરાતી ગઝલનું પ્રતિનિધિત્વ, ગુજરાતી કવિતાનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો હતો. એમાં એવું હોય છે કે દરેક ભાષાના કવિ આવે. એ લોકો 3 દિવસનો કાર્યક્રમ રાખે છે. દરરોજ 9-9, 10-10 કવિઓ આવે, પોતાની જે તે ભાષાની કવિતા વાંચે, પછી એનો હિન્દી અનુવાદ વાંચે અને પછી અંગ્રેજી અનુવાદ વાંચે. આમ એટલે એમનો પ્રયાસ એવો હોય છે કે દરેક ક્ષેત્રની કવિતા, દરેક ભાષાની કવિતા આપણા દેશના જુદા જુદી ભાષા સુધી પહોંચે, અંગ્રેજી, હિન્દી દ્વારા. અને એમાં પણ મેં ગુજરાતી ગઝલનું પ્રતિનિધિત્વ કરેલું છે. દિનેશભાઈ, આપના સંગ્રહોમાંથી ગઝલો સાંભળવી છે, દર્શક મિત્રોને આપની ગઝલ સંભળાવો. એક ગઝલ જે મેઘાણી સાહેબના નામે વાત કરી બહુ ફરે છે. એ ગઝલ મને એનો આનંદ પણ છે કે મેઘાણી સાહેબનું સાથે મારું નામ એ રીતે સંકળાયું છે. ક્યાં વાત હે. અને એ ગઝલે મને પ્રસિદ્ધિ બી એટલી જ અપાવી છે. વાહ વાહ, મારી ઓળખ બની ગઈ છે ગઝલ. બિલકુલ બિલકુલ બિલકુલ. એટલે એ જ ગઝલ સંભળાવું છું. ઈર્ષાદ ઈર્ષાદ. કે મતલા છે કે ધીમે ધીમે વૃદ્ધિ પામી વૃદ્ધ થા, ધીમે ધીમે વૃદ્ધિ પામી વૃદ્ધ થા, કા પછી સર્વસ્વ ત્યાગી બુદ્ધ થા. ને શેર છે કે સ્નાન હો ઘરમાં કે હો ગંગા તટે, સ્નાન હો ઘરમાં કે હો ગંગા તટે, છે શરત એક જ ભીતરથી શુદ્ધ થા. ને શેર કે સામનો કર હર હાલમાં સંજોગનો, સામનો કર હર હાલમાં સંજોગનો, શસ્ત્ર નાખી આમ ના અવરુદ્ધ થા. તું નરોવા કુંજરોવા કર નહીં, તું નરોવા કુંજરોવા કર નહીં, મારી સાથે કા પછી વિરુદ્ધ થા. તું નરોવા કુંજરોવા કર નહીં, મારી સાથે કા પછી વિરુદ્ધ થા. ને એ બહુ નુકસાન કરશે જાતને, એ
બહુ નુકસાન કરશે જાતને, આ નજીવા કારણે ના ક્રુદ્ધ થા. ને મકતા છે ઈર્ષાદ કે એ જ તો નાદાન અંતિમ ધ્યેય છે, એ જ તો નાદાન અંતિમ ધ્યેય છે, નામ ઈશ્વરનું લઈ સમૃદ્ધ થા. વાહ ધીમે ધીમે વૃદ્ધિ પામી વૃદ્ધ થા, કા પછી સર્વસ્વ ત્યાગી બુદ્ધ થા. વાહ વાહ એક વાહ દિનેશભાઈ. ઈર્ષાદ ઈર્ષાદ. ઈર્ષાદ. બીજી એક ગઝલ જે હમણાં મારો તાજેતરનો ગઝલ સંગ્રહ પ્રગટ થયો છે, હજી હું ત્યાં જ ઊભો છું, વાહ વાહ. એમાંથી એક ગઝલ સંભળાવું છું ઈર્ષાદ ઈર્ષાદ. કે મતલા છે કે પ્રતીક્ષા છે હજી, આવી શકે તો આવ, ઊભો છું. પ્રતીક્ષા છે હજી, આવી શકે તો આવ, ઊભો છું. જગતની ભીડની વચ્ચે અટૂલો સાવ, ઊભો છું. પ્રતીક્ષા છે હજી, આવી શકે તો આવ, ઊભો છું. જગતની ભીડની વચ્ચે અટૂલો સાવ, ઊભો છું. ને હવે ચારે તરફ તોફાન ઝંઝાવાત છે કેવળ, હવે ચારે તરફ તોફાન ઝંઝાવાત છે કેવળ, અને મझधाરમાં હું લઈ તૂટેલી નાવ, ઊભો છું. શેર સાંભળજો શૈલેષભાઈ, ઈર્ષાદ ઈર્ષાદ. કે તને તારા જ કર્મો ચેનથી ના ઊંઘવા દેતા, તને તારા જ કર્મો ચેનથી ના ઊંઘવા દેતા, અને હું લઈને તારી કાજ આ સદભાવ, ઊભો છું. અને વિસારીને બધુએ તું બહુ નીકળી ગયા. પાણી ભેગો જેવો કચરો તનાઈને આવે અને પાણી ઢોળું થઈ જાય, એવું અત્યારે ગઝલ ક્ષેત્રે વાતાવરણ છે. બરાબર. એટલા બધા પ્રમાણમાં જે ઉઠ્યો તે લઈને ગઝલ લખવા માંડે છે. ગઝલનો અભ્યાસ કર્યા વગર, ગઝલ શું છે જાણ્યા વગર ગઝલ લખવા માંડે છે. આજે અમે 30 વર્ષ ઉપરાંતથી ગઝલ લખીએ તો પણ અમે છાતી ઠોકીને એવું નથી કહી શકતા કે અમે અમારી દરેક ગઝલ એટલી જ સાચી ને એટલી જ સમૃદ્ધ છે, એવું અમે અત્યારે બી નથી કહી શકતા. તો નવા સવાની તો વાત જ ક્યાં રહી. કે ગઝલ બહુ લપસનો કાવ્ય પ્રકાર છે શૈલેષભાઈ. ગઝલ તમને લાગે કે આ તમારા હાથમાંથી આવી છે ને તમારા હાથમાંથી ક્યારે છટકી જાય તમને ખબર નથી પડતી. ચબરાકિયાપણું, શબ્દોની ગોઠવણી, એને ગઝલ ના કહી શકાય. તમે ગઝલના 2-4 છંદ આવડી જતાથી તો ગઝલકાર નથી થઈ જતા. ગઝલની બારીકીઓ છે એને સમજવી પડે તમારે. સારા સારા એક વસ્તુ છે કે તમારે સારું લખવું હોય તો સૌથી પહેલાં સારું વાંચવું પડે. તમે સારું વાંચો, સારું મનન કરો, સારું શ્રવણ કરો, પછી જ તમારાથી સારું લખાય. અત્યારે દરેક જણને બસ ને હવે મને એક કહેવાનું બહુ મન થાય છે કે ગઝલ મુશાયરા લક્ષી થઈ ગઈ છે. તાળીઓના ગડગડાટમાં વેરાઈ બસ. જાય છે. હવે વાહની ગઝલ સંભળાય છે, આહાની ગઝલ નથી સંભળાતી. વાહ. બિલકુલ સાચી. કોઈને ધીરજ નથી, પેશન નથી કે ભાઈ આપણે લખીએ છીએ તો લખીએ, સારું વાંચીએ, કોઈક નિષ્ણાતને બતાવીએ અને એ થાય પછી એને જાહેર પ્લેટફોર્મ પર મૂકીએ. મને યાદ છે કે હું લખતો થયો એના 10 વર્ષ પછી પહેલી વખત મને કવિ સંમેલનમાં ઊભા રહેવાનો મોકો મળ્યો હતો. 10 વર્ષ મેં લખ્યા પછી મને પહેલી વખત કવિ સંમેલન. અત્યારે તો કોઈ 4 ગઝલ લખ્યું નથી એને પ્લેટફોર્મ જોઈએ છે અને મુશાયરામાં તાળીઓ જોઈએ છે. એટલે તાળીઓ ગઝલને એના રસ્તેથી ભટકાવી દે છે. હાજી. અંતિમ પ્રશ્ન દિનેશભાઈ, ભવિષ્યનો શું પ્લાન છે? આગળના પુસ્તકો વિશે કંઈ વિચાર્યું છે? આગળનો પુસ્તક અત્યારે હું મારો એક તજમીન સંગ્રહ હું પ્રગટ કરવા જઈ રહ્યો છું. ઘણા વર્ષોથી સારા સારા મોટા મોટા ગઝલકારોના શેરો પર તજમીન એક એવો કાવ્ય પ્રકાર છે કે જેમાં આપણે કોઈ પણ ગઝલકારનો શેર જે તમને સ્પર્શી ગયો હોય એની ઉપર તમારે એની પહેલી પંક્તિઓ પર એને અનુમોદન આપતી 3 પંક્તિઓ લખવાની અને પછી એનો શેર લખવાનો, એટલે 5 પંક્તિઓનું એક કાવ્ય તજમીન કાવ્ય કહેવાય છે. એ રીતે આખી ગઝલ પર બી તજમીન લખી શકાય, પણ જનરલી તજમીન એક શેર પર લખે, કે આખી ગઝલ પર લખે તો બહુ લાંબી થઈ જાય. એટલે એક શેર કરે 2 શેર પર એવા મેં ઘણા આપણા સમૃદ્ધ શાયરોના શેરો પર તજમીનો લખી છે. 200 ઉપરાંત મારી એવી તજમીનો થઈ છે જે અત્યારે હું પ્રગટ કરવાની પાઇપલાઇનમાં પ્રોજેક્ટ છે મારો. એ સિવાય ગઝલો તો નિયમિત લખાતી જ રહે છે. ગઝલો મારા દર 2-3 વર્ષે એક ગઝલ સંગ્રહ પ્રગટ થાય છે અને ઈશ્વર કૃપા છે સારું લખાય છે. તે સિવાય ગદ્ય પણ લખું છું હું. ઘણા ગઝલોના આસ્વાદ બી લખ્યા છે, સારા સારા ગઝલકારોના આસ્વાદ એ પણ પ્રગટ કર્યા છે. પછી આપણે ગદ્ય અવલોકનો પણ લખું છું, ગઝલના વિવેચનો પણ લખું છું. ગઝલ ઉપર ઘણા વખત બોલવાનું પણ થાય છે. એના બી સંકલિત લેખોનો એક હળવાશની પળોમાં કરીને એક લેખ સંગ્રહ એક પુસ્તક પ્રગટ કર્યું છે રન્નાદે પ્રકાશન થ્રુ.
અને એને પણ સાહિત્ય અકાદમીએ ગ્રાન્ટ આપી છે. મને મારા ઘણા પુસ્તકોને સાહિત્ય અકાદમી, ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કારિત કર્યા છે. મને એનો આનંદ છે. વાહ. દર્શક મિત્રો, આપ દિનેશ ડાંગરે ગઝલકાર, આસ્વાદક, અત્યારે તો સંકલન પણ પ્રેમાનંદ સાહિત્ય સભામાં બુદ્ધ સભાનું કરી રહ્યા છે અને સરસ રીતે ગઝલમાં ઉઘડે છે, નિખરે છે. દિનેશ ડાંગરે સાહેબને મળીને આપને આનંદ થયો જ હશે એવો વિશ્વાસ છે મને. જીટીપીએલ પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી એમનો હાર્દિક આભાર માનીએ. જીટીપીએલમાં આવવા માટે આભાર સાહેબ. થેન્ક યુ. આભાર.